હેતને 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 પર કે તારી જશોદામાં છોગાડા તારા મોર છબીલા તારા મોરે રંગીલા તારા રંગ ફેર જુએ તારી વાટ રંગલો ભાઈ ભાઈ ચંદ્રકાંત ભાઈ જોયું ને બધાના ચહેરા ઉપર એક સરખું સ્મિત હતું, હાસ્ય હતું. કારણ કે ગરબા છે ને હોગિયા મોઢા કરીને ન રમાય. હા, ઘણા એને તમે જોવો ને 24 કલાક ટેન્શનમાં જ બેઠા હોય. હું તો ખરેખર આશિષભાઈને તો વારંવાર વંદન કરી, સમગ્ર લોકોને જે હસાવામાં આમ સમગ્ર મોખરાનું નામ હોય તો સાહેબ અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને એવી જ સિરિયલો હકીકતે હોવી જોઈએ. અત્યાર સુધી જે ઉપાડો લીધો હતો ને, હા હાહુ વહુનો, મેં કીધું મારે ક્યાંય પારકી પંચાયત કરવી, હવે કઈ જ દઈએ એમ. અમારી બાજુમાં એક બેન તો એક સિરિયલ 3 વાર જોવે. મેં 3 વાર શું કામ જોવે? મને કે થોડીક પાકી થાય ને એટલા માટે. હવે આ પાકી કરવાની વસ્તુ છે, થોડીક ભાખરી પાકી કરો. ભાઈનું શરીર હાવ બાકસના ખોખા જેવું થઈ ગયું છે, ગળી ગયો છે હા બોલો. પણ મને એક ભાઈ પૂછતા હતા, મને કે અત્યારના લોકોની આમ તંદુરસ્ત રહેવા માટે જીમમાં જાય તો પેલા લોકો ક્યાં જતા? મેં પેલા સીમમાં જતા. અત્યારે તો હું તો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, મુંબઈમાં બધીએ કહું કે બહેનો ઘરના વર્કમાંથી આઉટ થઈ અને જીમમાં વર્કઆઉટ કરવા જાય છે. તકલીફ ન્યા છે. ઘરના વર્કમાંથી આઉટ થાય ને જીમમાં વર્કઆઉટ કરવા જાય ને બહાર નીકળે ને ત્યારે પનીર ટીકાનો ઓર્ડર આપતા હોય પાછા. એટલે હરવાળે બધું ઈનું ઈ. પણ જેટલી કેલેરી સાહેબ જીમમાં ન બળે ને એટલી બહાર નીકળે ને કોઈક આંટી કે એમાં બળી જાય. આ નાની નાની વાતો છે, પણ ગુજરાતીનો દીકરો સાહેબ ક્યાંય, હું એટલે જ કહું છું કે આપણું લોક નૃત્ય, ઝવેરચંદ મેઘાણીને કોઈએ કીધું કે મેઘાણીભાઈ લોકગીત કોને કહેવાય અને ગીત કોને કહેવાય? તેથી ઝવેરચંદ મેઘાણી કહેતા હોય કે બગીચામાંથી ફૂલનો છોડવો લઈ આવો, આંગણામાં વાવો, ખાતર નાખો, પાણી પાવ, ઉછેરો, જતન કરો, જે મોટું થાય એને કદાચ ગીત કહેવાય. પણ વનવગડાના ખોળે આભના પાણી પી, પહાડની છાતી ચીરી, એની મેળે મેળે જે મોટું થાય એને લોકગીત કહેવાય છે. લોકગીતોને કોઈ ઢાળ ન હોય, રાગ ન હોય, એને કોઈ સૂર ન હોય, એને કોઈ તાલનું બંધન ન હોય. પણ કદાચ એમ કહેવાય કે કોઈ વણકર છે પોતાના શાળના ખટખટાટ સાથેનો તાલ મેળવતો હોય, કોઈ લુહાર છે પોતાની ધમણ સાથેનો તાલ મેળવતો હોય, કોઈ એમ કહેવાય કે વણકર છે એ દરેક પોતપોતાના કામ સાથેના તાલ મેળવતા જતા હોય. પણ લોકગીતો મેળા ક્યાંથી સાહેબ? એક સરસ મજાના તમને લોકગીત તરફ લઈ જવા છે એટલે વાત કરું. તેથી મેઘાણીએ કીધું કે સૌરાષ્ટ્રની, કચ્છ, કાઠિયાવાડની બહેનોના હૃદયમાં જે દિવસે ઉર્મિઓના વલોણા વલોવાણા, અને એમાંથી જે બહાર આવ્યા ને એ ગીત હતા. પણ એ ઉર્મી કદાચ દુઃખની હોય તો કેવું ગીત બહાર આવે કે દાદા હો દીકરી વાગડ ના કોઈ દેશો વાગડની વઢિયારી હાહુ દોયલી. અને ઈ ઉર્મી કદાચ મોજની હોય તો કેવું ગીત બહાર આવે કે ખમા મારા નંદજીના લાલ કે મોરલી ક્યારે વગાડી.
પણ જ્યાં ચબૂતરાને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગલિયું વાંકી ચૂકી હોય, બાયુની કેડે કૂચી હોય, રસ્તા કાચા પાકા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં હવની મોર હોય, રૂપ નિતરતી નારી હોય, એની આંખું તેજ અટારી હોય, પાદર નીપની હારી હોય, લાજ શરમની મારી હોય, આંગણું લીપેલ ગુપેલ હોય, દિવેલી આથી દીપેલ હોય, તુલસીજીનો ક્યારો હોય, સંતોનો ઉતારો હોય, અને સાહેબ શેર કરતા તો સારું હોય, પણ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડનું ગામડું બહુ પ્યારું હોય સાહેબો. આ તમે કરો ને, જો તમે યોગા કરો તો કોઈ વાંધો નથી, પણ આમ પગ થઈને 32 કરોડ રૂવાડામાં તમારે એનર્જી આવી જાય. યોગા કરવાની જરૂર ન પડે, હરખી રીતે નાચે તો. અત્યારે તો યોગામાં એક ઝાડવા એક જણો ફૂંકું મારતો હોય. હમણાં એક બાપા 103 વર્ષે સ્વર્ગમાં ગયા, ત્યાં ઇન્દ્રની અપ્સરાઓના નૃત્ય જમાવટ જોઈ તો બાપા આમ અફસોસ કરવા માંડ્યા કે યોગના રવાડે નો ચડ્યો હોત તો 60મે વર્ષે અહીંયા આવી ગયો હતો. સાહેબ પોતાનો પગ પોતાનો ખંભે મૂકો ને, કીધા આ વસ્તુ છે ને, પાછી સ્મિત હાસ્ય ઘણા દેવા અઘરા થઈને બેઠા હોય, આપણી સામે આમ જ બેઠા હોય. પ્રોગ્રામમાં હોય મોઢું નો મલકાવે, કાઢવાના હોય દાંત નો કાઢે, સવારે બગીચામાં જાય હા 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 હા, પણ જ્યાં કાઢવાના કાઢો, ઘણા ગલગલિયા કરો થૂઈ જાય પણ દાંત નો કાઢ્યો. એ દાંત કાઢી લેજો, નહીતર સિગરેટ હળગતી હોય ને તમે નું ઠરી જાવ સાહેબ. એવા દાખલા જગતમાં જીવતા મળે સાહેબ. પણ આપણી લોક સંસ્કૃતિમાં ભગવાનને પણ ઉતારો આપવાની વાત કરી છે. કારણ કે તમારા ખિસ્સામાં 1 લાખ રૂપિયા રોકડા પીડ્યા હોય, ગામડું ગામ હોય, તમારું વાહન ખોટવાઈ જાય ને, પછી વેરાન વગડાની અંદર એ લાખ રૂપિયાને બટકા ન ભરાય, તેથી આવીને કોઈક એક ભલા માણસ મૂંઝાવાનું હોય, આવો આપણા ઘરે ત્યાં રાતે રોટલા ખાય અને સવારે તમારી ગાડી રિપેર થઈ જાય ને પાછા હાલી નીકળજો સાહેબ. તેથી લાખ રૂપિયા બાજુમાં પીડારીએ, પણ એ રોટલો અને ઉતારો છે ને, એ તમને કરોડ રૂપિયા કરતાં પણ વધારે મોજ આપનારો હોય છે સાહેબ. અને એટલે આ સુંદર મજાના લોકનૃત્ય તરફ તમને લઈ જઈએ, કારણ કે જેમાં રામને પણ ઉતારો કરવાની વાત કરી છે, પ્રભુને પણ એમ કહેવાય કે આંગણે આવો, પધારો અને માણીએ સરસ મજાના ઉત્તર ગુજરાતના લોકનૃત્ય.
સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત. સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત. લીલી લેવડી રે લીલો નાગર વેલનો છોડ. 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 જોડી જોડીમાં રમતા હોય લાગે કેવા રૂપાળા કા. નવરાત્રિમાં 4 આંખું વત્તા 2 દિલ બરાબર 1 જીવ. દીવા પડી ગયા આ પગમાં ધમધમાટ એવો હોય સાહેબ. હે આ તો દીવા પડ્યા બાકી સ્ટેજ આખું હેઠું ગયું. હમણાં એવું થયું હતું એક જગ્યાએ મારે વસઈમાં. પણ યુવાનીમાં પ્રેમ થાય ને ગરબામાં દાંડિયા રમતા રમતા ઘણાયને પ્રેમ થાય. આશિષભાઈ બરાબર ને. પછી લગ્ન થાય, પણ લગ્ન થાય પછી પોતાની જ પત્ની હારે નાચવાની પાછી મજા ન આવે. બોલો તો કે ના યાર નથી મજા આવતી, આજે રહેવા દે ને. પછી આચાર પાપડની ડિલિવરી કરવા જવું પડે, બહુ અઘરું પડે હો. અરે મને હમણાં એક ભાઈ, મને આ તો વાત કરી દઉં, જોડી જોડીમાં રમતા હતા એટલે મને એક ભાઈ કે સુનિલભાઈ લગ્ન કરવા હોય ને તો પત્ની આપણા કરતા 2 વર્ષ મોટી ગોતવી. મેં કીધું 2 વર્ષ મોટી શું કામ? મને કે ખીજાય ને તો ખોટું ન લાગે, વડીલ ખીજાણે એવું લાગે. ખીજાવાના તો છે જ, ઈ તો ફાઇનલ છે 4 વર્ષ. પણ છે ને પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય? એક નાનકડી વાત કહું. મને એક ભાઈ મને કે સુનિલભાઈ તમે આપણે જાન્યુઆરીમાં ઓબામા જે આવ્યા હતા ઇન્ડિયા દિલ્હી, એને તમે જોયા? મેં કીધું આ જોયા હતા ટીવીમાં. મને એમની બાજુમાં કે મિસેલ બેન બેઠા હતા. મેં તું બેન ક્યાં? કે મને કે આપણે ક્યાં માગવું આવવાનું છે, બેન કહેવા દો ને. મેં જોયા હતા. મને કે એને જોયા પછી પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય? એ કે એણે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું. મેં કીધું મિસેલ બેને તારું શું જીવન પરિવર્તન કર્યું? મને કે એને જોયા પછી લાગ્યું કે આના કરતા તો મારા ઘરવાળા બહુ રૂપાળા છે હોય કે. હવે જો અને ક્યાંનું ક્યાં હે. પણ આવી રીતે નવરાત્રિમાં મેળ ખાઈ જાય ખરો. નહીતર અત્યારે તો ફેસબુક તો છે જ. ફેસબુકના શહેરમાં અંકિતભાઈ તમે વિદ્વાન કવિ છો, પણ હું એક 2 લચના આડાવાળા શબ્દો ભેગા કરીને લખ્યા છે કે ફેસબુકના શહેરમાં મિત્રોના ટોળા, પણ અંતરની વાત કોણ વાંચે? કોઈ હોય ઓનલાઈન, કોઈ હોય ઓફલાઈન, બધા જીબી ને એમબીમાં રાચે. ફેસબુકના શહેરમાં મિત્રોના ટોળા, પણ અંતરની વાત કોણ વાંચે? ટ્વિટર ને વોટ્સએપ તો સગા 2 ભાઈઓ, પણ ગૂગલ તો સૌનો છે બાપ. ટ્વિટર ને વોટ્સએપ તો સગા 2 ભાઈઓ, પણ ગૂગલ તો સૌનો છે બાપ. સમજીને પૂછો તો રસ્તો બતાવે, પણ કરડે તો ઝેરીલો સાપ. ઉત્સવ છે સ્ક્રીન પર, દર્શન છે સ્ક્રીન પર ધંધાના સોદા. લાગણીઓ અટકાવવા મોબાઈલમાં બ્લોક કરે, સંબંધ કર્યા સાવ બોદા. સાહેબ નો જામે તો બ્લોક કરી નાખે. પણ સિમ કાર્ડ, મેમરી કાર્ડ, બેટરીના બળ પર આખો સંસાર આજ દોડે. બેટરી ઉતરી જાય ને તો બાપુજી ગુજરી ગયા એટલું દુઃખ હોય. મારી બેટરી ઉતરી ગઈ, પણ તું નથી મરી ગયો, તારી બેટરી ઉતરી. ક્યાં ખારી જગ્યાએ ચાર્જિંગમાં મૂકી દે. અમારા એક મિત્રે તો ચાર્જિંગ વાળું સ્કૂટર લીધું. આ ગુજરાતી સિવાય કોઈ ન કરી શકે. જ્યાં જાય ત્યાં પ્લગ ભરાઈ દે, થોડીક વાર ચાર્જિંગમાં મૂકો ને. મેં કીધું આ શું એવરેજ પડે? મને કે આપણે ક્યાં ઉપાધિ, ગમે ત્યાં ચાર્જિંગ કરી નાખીએ છીએ. પણ સિમ કાર્ડ, મેમરી કાર્ડ, બેટરીના બળ પર આખો સંસાર આજે દોડે. રિચાર્જના ચક્કરમાં સુનીલ અટવાણો, એ તો ચાર્જરથી સંબંધો જોડે સાહેબ. રિચાર્જના ચક્કરમાં સુનીલ અટવાણો. ટ્રેનમાં તમે બેઠા હોય ને કે જડીક વાર મોબાઈલ ચાર્જિંગમાં મૂકો ને, તેમાંથી સંબંધો બંધાયો, એમાંથી ધંધાના ભાગીદાર થાય. પણ એક ભાઈની ગાડીમાં હું બેઠો ને, મને આગળ કાચમાં કાંઈ દેખાય નહીં. એટલે મેં સાહેબ તમારો કાચ સાફ કરો. મને કે તમે ટેસ્ટથી બેસો, ચોખ્ખું મને દેખાય. તમને દેખાય, મને નથી દેખાતું. મને કે બેસો ને યાર, ટેન્શન નહીં લ્યો. પણ મેં કીધું કેમ નથી દેખાતું? મને કે ઘરે મારી ગાડી પડી હોય ને સુનિલભાઈ, ચાવી ગમે એ માગીને લઈ જાય, ભાઈ ભાભી ગમે હાડુભાઈ હાળા, મારે જોતી હોય ત્યારે જ ગાડી ન હોય. તો તમે શું કર્યું? મને કે મારે જે ચશ્માના નંબર છે ને એ નંબરનો કાચ મેં બનાવી નાખ્યો. તારી જાતનો. મને કે હવે તો ટ્રાફિકમાં પાર્કિંગ કરીને વિયો જાવ, કોઈ અડતું નથી. બોલો હવે આને મોંઘવારી નડે? કદાચ પેટ્રોલ ને 140 150 થાય તો અમારી ઇન્ડિયામાં, તમારે તો સસ્તું છે. પણ એક અર્વાચીન રાસ તરફ તમને લઈ જાય. 2 મોજ આવે એટલે માટે કહું, કારણ કે અર્વાચીન રાસ તરફ તમને લઈ જઈએ. કારણ કે એક સરસ મજાનો રાસ અત્યારે સૌરાષ્ટ્રમાં માં મોગલનો જે પ્રતાપ છે, ચારણ સમાજ,
અને એ માની સ્તુતિ કરીએ કે નમુ બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમુ ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમુ રાજકા રંક પે છત્ર ધરણી, નમુ વેદ વેદાંત में શેષ બરણી, નમુ પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમુ જગત ભક્ષી પ્રલય જીવ દાતા. આવી માં ભગવતીના એક અર્વાચીન રાસથી સરસ મજાની વંદના કરીએ. એ માને વંદના કરી આજના સરસ મજાના અવસરની આગલી રચનાને માણીએ. મોગલ છેડતા કાળો નાગ, સરસ મજાના ઢાકલાના. ત્યારબાદ એક એવો રાસનો પ્રકાર ખૂબ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છ, કાઠિયાવાડમાં પ્રચલિત
જેને હું તમે અઠીંગો કહીએ. કારણ કે અઠીંગો રાસ એમાં શરીર, બુદ્ધિ અને મન ત્રણેયનો એક સરખો તાલમેલ થાય ને. કારણ કે નહીતર જિંદગી તું તો માત્ર છે ગણિત, એક પગલું ખોટું ને ખોટો આખલો દાખલો એના જેવું થાય. એક પગલું કદાચ ખોટું ભરાય એક જણથી તો આખો રાસ જે છે એનો છેલ્લે સરવાળો છે ને એ ખોટો આવે. પણ જેની અંદર મન, બુદ્ધિ અને શરીર એક તાલ થઈ અને નાચતો હોય તો એવા સરસ મજાના એ હેડીના જુવાનડાઓ એકવાર ફરીવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો સાહેબ. ઠેઠ ગોંડલથી આપણી ગુજરાતની લોક સંસ્કૃતિ આજે મસ્કત ગુજરાતી સમાજમાં જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે આપ સૌની વચમાં એક એવા અઠીંગા રાસને આપણે સાથે મળી અને માણીએ. આ રાસની અંદર એક એવો સરસ મજાનો ચોટલો ગૂંથાય તો તમે સૌ જાણો છો. અને ચોટલો ગૂંથાય, ચોટલો ખુલે, પણ એની અંદર એકબીજાના માંથી આમ પસાર થઈ અને ચોટલાની ગૂંથણી જે છે તો એ ચોટલાની ગૂંથણીને આપણે સૌ સાથે મળીને માણીએ. મન પંખીડા તૂટી જાવે મારા, મન પંખીડા તૂટી જાવે.
દર્શન થાતા મનહર થાતા દર્શન થાતા મનહર થાતા રાસ રમાતા રૂમા રૂમા તર દુશ્મન ડરતા તારો ધરતા દેવતી કહેતા મહાત્મા મારા દુખના જાતા સુખવરતા સંગ ગવાતા રૂમા નમા આને સદા દે દર્શન માગે હેરન ડોલે ખમા ખમા મારી હેરન ડોલે ખમા ખમા મારી હેરન ડોલે ખમા ખમા સુંદર મજાની રજૂઆત. બધાને મોજ આવી હોય. હજી તો અડધો જ કાર્યક્રમ પૈતો છે. છાંટા ઉડ્યા છે રંગના, હજી પૂરો ચેડો છે રંગ ક્યાં? આરંભ આતો છે હજી લાગી છે અંગ અંગ ક્યાં? સાહેબ, આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા ને, એક કન્યા સાથે એમની મીટિંગ ફિક્સ થઈ હતી મસ્કતના. લા ભાઈ, હું ગેરંટી આપું છું છોકરી દુખી નહીં થાય. આસિતભાઈ, આસિતભાઈ હવે ગોઠવો એટલે અમારે લગ્ન ગીત ગાવા આવાય એના. ઇન્ડિયામાં 3 વાંઢા છે ને, જગત પ્રસિદ્ધ છે. પેલો વાંઢો સલમાન ખાન, મોજીલો વાંઢો. તું નથી તો તારો ફોટો પણ ચાલશે. બીજો વાંઢો સ્વૈચ્છિક વાંઢો રાહુલ ગાંધી. અને ત્રીજો વાંઢો અદેખો વાંઢો એટલે આપણે પોપટલાલ. કોઈના ઢોલ લગ્નના નો સાંભળી કે ભલામણ આમ હોય કાંઈ, તમારું થઈ જાય. આમાં કાંઈ લાડવો લઈ લેવાનો છે નહીં. એક છે ઘરની વ્યવસ્થા, પણ આપણે એમનું ખૂબ અહીંયાથી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. તો અહીંયા આગળ હું નેક્સ્ટ એનાઉન્સમેન્ટ માટે અમારો અહીંયા આગળ ફક્ત 15 મિનિટનો 20 મિનિટનો મધ્યાંતર રહેશે. અનુભવોની સ્પીચને આપણે સાંભળશું, ત્યારબાદ ફરીવાર સાથે મળી અને લોકનૃત્યને માણશું. ધન્યવાદ. જય માતાજી. Thank you, Sunil Bhai. Padma Shri, Shri Pankaj Udas ji is with us, and also the members of Maskat Gujarati Samaj are eager to hear from him. So I request Chandrakant Bhai Chothani to please escort Pankaj ji for his inspiring words. Thank you. શ્રી કનકભાઈ, કિરણભાઈ આશર, ઉપસ્થિત મહાનુભાવ, બહેનો, ભાઈઓ, મિત્રો, આપ સૌને મારા પ્યાર ભરેલા નમસ્કાર. ઓગણીસો ને 84ની સાલમાં હું પહેલીવાર મસ્કત આવ્યો એક કાર્યક્રમ માટે. એ વાતને આજે લગભગ 31-32 વર્ષ થઈ ગયા. મસ્કતમાં જ્યારે હું આજથી 30 વર્ષ પહેલાં, 31 વર્ષ પહેલાં જ્યારે આવ્યો, ત્યારે મને એક બહુ સુખદ અને એક અદ્ભુત અનુભવ એ થયો કે પહેલી વાર મને ખબર પડી કે ભારતની બહાર આપણા ગુજરાતીઓ મસ્કતમાં વસી રહ્યા છે. અને મસ્કતમાં 2-4 દિવસથી નહીં, પણ 2-4 વર્ષોથી પણ નહીં, પણ પેઢી દર પેઢીથી અહીંયા મસ્કતમાં જે વસી રહ્યા છે. ખૂબ મને નવાઈ લાગી કે કેવા હિંમતવાળા આપણા ગુજરાતીઓ કે સઢવાળું વહાણમાં, હોડીમાં બેસી અને કચ્છથી અહીંયા સુધી આવવું વેપાર કરવા માટે. એ જોશ, એ હિંમત, અને આટલા વર્ષો ગયા પછી આજે મને એ વાતનો આનંદ છે કે એ બધા
મિત્રો જે મને અહીંયા મળ્યા મસ્કતમાં, ગુજરાતી મારા બધા ભાઈઓ, જ્યારે મને કહેવામાં આવ્યું કે મસ્કત ગુજરાતી સમાજ 40 વર્ષ સેલિબ્રેટ કરે છે, અને મને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આવો, તો એ વાતનો મને ખૂબ આનંદ થયો, બલ્કિ મને ગર્વ છે કે એક ગુજરાતી સમાજ 40 વર્ષથી સતત આટલું સુંદર કાર્ય કરી રહ્યું છે. સમાજના જે અગ્રણીય બધા વર્કર્સ છે, ચંદ્રકાંતભાઈથી માંડીને બધા, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હું એવી ઈચ્છા રાખું ચોક્કસ કે જ્યારે 50 વર્ષનું સેલિબ્રેશન થાય મસ્કત ગુજરાતી સમાજનું, તો આપણે સૌ ફરીવાર એકઠા થઈએ અને ખૂબ ભવ્ય જલસો ગોઠવાય એવી મારી ઈચ્છા અને મારી શુભેચ્છાઓ પણ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને મસ્કત ગુજરાતી સમાજનો આભાર કે મને અહીંયા આવવાનો અવસર આપ્યો અને આપ સૌની સામે આવવાનો અવસર આપ્યો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. Thank you very much, Pankaj Bhai. Appreciate. Thank you, Pankaj ji, for your wonderful speech and inspiring us as well. And I'm sure members of Muscat Gujarati Samaj would equally enjoy presence of him, speech of him, addressing of him to us, Shri Ankit Trivedi ji. લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. ઐશ્વર્યા રાયની આંખો જેવા, અમિતાભ બચ્ચનની ઊંચાઈ જેવા, પંકજ ઉદાસની ગઝલ જેવા અને ધોનીની ધમાકેદાર બેટિંગ જેવા આપ સૌ ગુજરાતીઓનું હું અંકિત ત્રિવેદી લીલીછમ ભાષામાં ભીનુંછમ સ્વાગત કરું છું. હું હાથે કરીને પંકજભાઈના માઇકમાં ન બોલ્યો, કારણ કે ક્યાંક મને સંગીત ચડી જાય તો હું અંકિતમાંથી બાકાત થઈ જાઉં. આજે સૌથી પહેલા મસ્કત ગુજરાતી સમાજને 40 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે મને એમ લાગે છે કે આ હોલ, આ ગુંબજ ભરાઈ જાય એટલી તાળીઓની શુભેચ્છા મસ્કત ગુજરાતી સમાજને હોવી જોઈએ. મિત્રો, એક સર્જક તરીકે અહીંયા આવ્યો છું ત્યારે ઘણી બધી વાતો કરવાનું મન થાય, કારણ કે અહીંયાથી એટલા સરસ નૃત્યો જોયા જે અમે ભાગ્યે જ અમદાવાદમાં, ગુજરાતમાં જોઈ શકીએ છીએ, કારણ કે એટલો સમય નથી હોતો. અને જ્યારે ગરબાના સમયે અમને જજ તરીકે બોલાવે ત્યારે એક જ ધ્યાન પડતું હોય કે બંને જણા સરસ રીતે રમતા હોય તો સમજવું કે પરણવાનું બાકી છે, કારણ કે સરખા સ્ટેપ પડતા હોય ત્યારે સમજવું કે હજી ઘટના બાકી છે ઘટવાની. પણ જ્યાં ભાઈને પોપટિયું લેવું હોય અને બહેનને દોઢિયામાં રસ પડે ત્યારે સમજવું કે આ કેસ ફાઇલ થઈ ચૂક્યો છે. અને આદ્યશક્તિ જગતજનની જગદંબાનું પર્વ ગરબો એ નજીકમાં છે. નવરાત્રિનું પર્વ, આપણું પર્વ, ગુજરાતની અસલ ઓળખનું પર્વ, એ પર્વ જેના માટે એમ કહી શકાય કે આ એ ધરતી છે જે ધરતી નરસૈયાની કરતાલો પર ઝૂમી. આ એ ધરતી છે જે ધરતી નરસૈયાની કરતાલો પર ઝૂમી. ગાંધીજી સરદાર પટેલે જન્મ લઈને આ ધરતીને ચૂમી. અહીં જામતો રોજ ડાયરો લોકગીતની રમઝટના સતવારે. આ એ ધરતી છે જે ધરતી વેદ રૂચાને દુહામાં લલકારે. શ્રદ્ધાનો ગરબો અજવાળી છેલ છબીલો ગુજરાતી જ્યાં ઘૂમે આખી રાત. એવું આ ગુજરાત, ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.
આપણી પાસે તો શ્રદ્ધાનો ગરબો છે અને ગરબો જ બહુ જુદો છે, દિવ્ય શક્તિનો. હું આ બધા બહેનોને અને ભાઈઓને નાચતા જોતો હતો ત્યારે કેટલાકને વિચાર કરતા હતા, કેટલાક વિચારતા હતા મારી આજુબાજુવાળા કે પહેલાં આપણે કેવા હતા. કેટલાક બહેનોએ કહ્યું મને કે પહેલાં આપણે કેવા હતા, પરફ્યુમની બોટલ જેવા. હવે આ અથાણા ભરવાની બરણી જેવા થઈ ગયા. કેટલાક ભાઈઓએ વિચાર્યું પહેલાં આપણે કેવા હતા, ખાખરાના ડબ્બા જેવા. હવે આ અનાજ ભરવાનું પીપળું થઈ ચૂક્યા છીએ. કેટલુંક હું સમજીને બોલીશ, તમે વિચારીને દાદ આપજો. અને પોપટલાલ લગ્ન કરતા નહીં. પછી તાળીઓ પાડો, હું એમને કહું છું, કારણ કે લગ્ન શબ્દમાં જ ગન છે. કેટલુંક ધીમેથી સમજાશે, ઉતાવળ ના કરતા. મેં જોયું છે કેટલાક ઓડિયન્સને સોસની બોટલ જેવું હોય, ઉપરથી ધબ્બો મારીએ તો જ સત્વ બહાર નીકળે. અને કેટલાક એટલા ભારેખમ થઈને બેઠા હોય કનકસિંહભાઈ, આપણને એમ થાય કે ફેરા ફરતી વખતે જે ચક્કર ચડ્યા હશે એ હજી સુધી ઉતર્યા હોય એમ લાગતું નથી. એટલે તાળીઓ પાડો તો એવી રીતે પાડજો કે જેથી ખબર પડે કે બધું મારું પહોંચે છે તમારા સુધી. આજે એવા મિત્રો અહીંયા બેઠા છે, પંકજભાઈ બેઠા છે, કિરણભાઈ બેઠા છે, બકુલભાઈ છે, કનકસિંહભાઈ છે, અનિલભાઈ છે, ચંદ્રકાંતભાઈ છે, અસિત મોદી છે. આ સરનેમમાં જ કંઈક છે. હું જે બોલ્યો એમાં જ તમે તાળી પાડજો. અમારા સૌના લોકલાડીલા વાલા વાલ વિશારદ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, આ બધો જલસો આપણે એમને કારણે કરી શક્યા છીએ. એકવાર એમને માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. અને એમના સુપુત્રી છે એટલે તો એ આવે જ, પણ એમણે સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન સમાજ સેવાનું કર્યું છે. આજે તમે જ્યારે અમદાવાદ આવો ત્યારે એકવાર ગાંધી આશ્રમ જજો. અમદાવાદ આવો ત્યારે એમને મળજો. એમણે કેટલું બધું કામ કર્યું છે. હું આજે બધું ખોલવા નથી બેસતો, કારણ કે ગુજરાતીઓ છે ને લાંબુ સાંભળવા ટેવાયેલા નથી, અને હું લાંબુ બોલવા ટેવાયેલો નથી. કારણ કે આનંદની ક્ષણ લંબાય એટલે કંટાળો શરૂ થાય, અને એવું મારે નથી કરવું. અને મને ગુજરાતીઓ માટે પુષ્કળ માન છે, પુષ્કળ માન છે. સોની સાહેબે કીધું એ બધા સામે મારી 100 સોની નોટો, એટલું માન છે. મને ઘણા પૂછે છે કે તમને આવું સૂજે છે ક્યાંથી? મેં કીધું આમાં સૂજી ગયા છીએ અમે, ત્યારે પહોંચે છે આ બધું. મને ગુજરાતીઓ માટે પુષ્કળ માન છે. મને કોઈ એમ કહે કે સાચો ગુજરાતી કોણ, તો હું એટલું જ કહું કે થાક ન લાગે તોય આરામ કરી શકે. ભાભી બરાબર છે. અસિતભાઈને આપણે એટલા માટે સન્માન્યા કારણ કે આજે ભાભી જોડે આવ્યા છે. મને બહુ ગમ્યું ચંદ્રકાંતભાઈ કે તમે ભાભીનું સન્માન કર્યું, કારણ કે એમને કારણે આ સિરિયલ 1800 એપિસોડ સુધી પહોંચી શકી. એટલે બહુ અગત્યનું એ છે. એટલે મને ગુજરાતીઓ માટે પુષ્કળ માન છે. તમે જોજો, એ લોકો બહારગામ 7-8 દિવસ થાક ઉતારવા માટે જાય અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે. એને ઘરમાં હોટલ જેવું અને હોટલમાં ઘર જેવું જોઈએ છે. પરિણામે કિરણભાઈ બાવાના 2 બગડે છે. ઘેર જામતું નથી અને બહાર ફાવતું નથી. એક રિક્ષા પાછળ તો લખેલું, ના પિયર ના સાસરે, ના પિયર ના સાસરે, હનુમાનજીના આશરે. મેં કીધું આનું તો જાહેર નાગરિક સન્માન કરવું જોઈએ. ભદ્રાયુભાઈ, આને રિક્ષા ખોટી લીધી, આને દીક્ષા લેવાની જરૂર હતી. પણ તમે બધા આટલી સરસ રીતે માણો છો એટલે કહું છું કે ગુજરાતીઓ છે ને, ગુજરાતી એટલે ગુજ્જુભાઈ નહીં, ગુજરાતી એટલે ગજુ કાઢેલા ભાઈ. આજે વિશ્વનો કોઈ ખૂણો એવો નથી કે જેને ગુજરાત વગર કે ગુજરાતી વગર ચાલ્યું નથી. આપણે આપણી જાતને અદ્ધર અને સદ્ધર કરવાની બહુ જરૂર છે. આ એ ગુજરાતી છે જે આંસુનું અત્તરમાં રૂપાંતર કરી શકે છે. આ એ ગુજરાતી છે જે વેદનાનું વૈકુંઠમાં રૂપાંતર કરી શકે છે. આ એ ગુજરાતી છે જે આફતનું અવસરમાં રૂપાંતર કરી શકે છે. ગુજરાતી કોઈ દિવસ પાછો ન પડે. ગુજરાતી પાછા પાડવામાં આગળ વધતો હોય. ગુજરાતી મનમાં મૂંઝાય પણ સામેવાળાને મૂંઝવે, અને સામેવાળો મૂંઝાય કારણ કે ગુજરાતી હોય. ગુજરાતી ગુજરાતી છે. અને આ એ સંસ્કૃતિની વાત કરું છું જે સંસ્કૃતિમાંથી આપણે બધા આવ્યા છીએ. મિત્રો, મને મસ્કત બહુ ગમે છે.
એટલા માટે કારણ કે આ શહેર પર્વતો તોડીને બનેલું છે. વેણીભાઈ પુરોહિતની ભાષામાં કહું ને તો ભીત ફાડીને પીપળો ઉગ્યો હોય ને એવું લાગે છે મને. અને આ એટલા માટે ગમે છે કારણ કે અહીંયા તમે લોકો આટલી સરસ રીતે રહો છો, આટલી બધી સંખ્યામાં આટલી સરસ રીતે માણો છો, અને બધા પ્રકારના ઓડિયન્સ છે અહીંયા, સમજુ અને શોખીન બંને. પંકજભાઈ, તમને આપણે તો ખબર છે, મેં એટલા પ્રોગ્રામ કર્યા છે, હું ખાનગીમાં કહી દઉં કે હું ફ્લોપ જતો જ નથી, ઓડિયન્સ ફ્લોપ જાય છે. અને ઓડિયન્સના બે પ્રકાર છે, એક સમજુ ઓડિયન્સ અને બીજું શોખીન ઓડિયન્સ. સમજુ એ છે જેને ખબર છે ક્યાં દાદ આપવી, ક્યાં તાળી પાડવી, ક્યાં વન્સ મોર કહેવું, આ બધું સમજુ શ્રોતાઓના લક્ષણ છે. અને શોખીન શ્રોતાઓ એ છે કે સમજુ એ કર્યું ને એટલે આપણે કરવાનું. તમે જેમાં આવતા હો એમાં આમ જ રાજી રહેજો. અને પ્રસન્ન દાંપત્ય બહુ જરૂરી છે. મને ભરતભાઈ બહુ ગમ્યા. મને સવારે કે હું આજે જમવા આવવાનો હતો એટલે એકલો આવ્યો, એમણે સવારે કીધું. મને કે મને ગમે છે ભરતભાઈ બોલે એટલે પછી ભાગ્યે જ બીજાને ચાન્સ મળે, પણ એનોય આનંદ છે. એમણે બહુ સુપેરે વાત કરી પ્રસન્ન દાંપત્ય માટે. એમણે મને સવારે કીધું કે અઠવાડિયામાં 3 ઝઘડા થવા જોઈએ. મારે જુદું કહેવું છે કે એકાદ મીઠો ઝઘડો થવો જ જોઈએ, તો જ દાંપત્ય જામેલું કહેવાય. તમે જોજો દાંપત્ય જામેલું છે એની ખબર કેવી રીતે પડે? વાંચવાની આદત બહેનને હોય અને મોતીયો ભાઈને ઉતરાવવો પડે ત્યારે સમજવું કે આ જામેલું દાંપત્ય છે. હજી જેમણે તાળી નથી વગાડી એમના માટે કહું છું કે ચાલવાની આદત ભાઈને હોય અને ની રિપ્લેસમેન્ટ બહેનનું કરાવવું પડે ત્યારે સમજવું કે આ પામેલું દાંપત્ય છે. આખી ઘટના જ બહુ જુદી છે. અને સાહેબ, રોજ એકાદ મીઠો ઝઘડો થવો જ જોઈએ, રોજ એકાદ મીઠો ઝઘડો થવો જોઈએ. ગાય જ્યારે ભાંભરવાનું બંધ કરે ત્યારે સમજવું કે એ માંદી છે. એટલે હું ગાય વિશે બોલ્યો છું, તમે શું કીધું એ મને ખબર ના પડી કારણ કે મારે પાછા જવાનું છે. આ ખાનગીમાં તમને કહી દઉં કે સ્ત્રીઓને સહેજ પણ અંડર એસ્ટિમેટ કરવી નહીં, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂર સુધી આમાં આવી શકીએ એમ નથી. અને સાહેબ, આ ગરબો જોતો હતો ને, હું હમણાં જ કહેતો હતો જીતુભાઈને, જાદવ સાહેબને, બધાને, મેં કીધું કેવી શક્તિ છે આ બધી. આ શક્તિને ક્યાં સુધી, કેવી રીતે આપણે નિગ્લેક્ટ કરી શકીશું સાહેબ? કેવી અદ્ભુત વાત છે. એ ચાચરના ચોકમાં, રેમંડમાં આખું આકાશ નીચે ઉતરે જ્યારે સ્ત્રી ગરબા ગાતી હોય તો. ગરબો એટલે બીજું કંઈ જ નહીં, આખું વર્ષ રસોડાના અંધકારમાં જીવતી આપણી ગુજરાતણ થોડાક દિવસો માટે રસોડામાંથી બહાર નીકળી અને અજવાળું ચાળવા નીકળી પડે છે, ત્યારે ગરબો સર્જાય છે. અને તમે જુઓ એ નથણી, આપણો ગુજરાતી સાલ્લો, આ બધું આપણી પાસે હતું, કેટલું બધું હતું. એ હવે સોનમ કપૂર ને વિદ્યા બાલનને કારણે કાન્સ ફેસ્ટિવલ સુધી પહોંચ્યું અને મોડર્ન ઇન્ડિયન આર્ટમાં ખપે છે. અને આપણી ગુજરાતણોને હવે જીન્સ પહેરવું છે. એક તો ભૂગોળમાં ભારે અને જીન્સ પહેરે એટલે પાવાગઢને પેન્ટ પહેરાવ્યું હોય એવી ફીલ આવે. ખબર જ ન પડે કોણ ક્યાંથી ચઢે છે, ઉતરે છે, શું કરે છે. કહું છું પાછા વળો, પાછા વળો. આપણું ગુજરાત બહુ સારું છે. અચો 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 અચો. એકવાર ખૂબ જોરદાર તાળીઓ આપણા ગુજરાત માટે હોવી જોઈએ. હું બીજું તો શું કહું એક સર્જક તરીકે, આ જગતમાં પહેલી કવિતા જો કોઈએ લખી હશે ને તો એ સ્ત્રી હશે. પણ આ જગતમાં પહેલું પુસ્તક કોઈએ છાપ્યું હશે ને અનારબેન, તો એ પુરુષ હશે. કારણ કે સ્ત્રીને છે ને છેડીને છોડી દેવાની આદત છે અને પુરુષને સાક્ષીઓમાં રસ છે. સ્ત્રીએ એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગીઓ જીવવાની હોય છે. દીકરીપણું માફક આવ્યું ન આવ્યું અને પત્નીપણું માફક આવવાની શરૂઆત કરે. પત્ની બન્યા પછી માતૃ સ્વરૂપ બનવાની વાત આવે. માતૃત્વ એ સ્ત્રીના જીવનની ભેરવી છે. અને પછી માતા બરાબર સેટ થાય ન થાય અને સાસુ બનવાનું આવે. વારો લેવો, વારો કાઢવો, આ બધું જેટલું સ્ત્રીને હસ્તગત છે એટલું પુરુષને હસ્તગત નથી. પુરુષ પાસે બહુ જુદી વાત છે, પણ એ જ સ્ત્રી જ્યારે દીકરી હોય છે ને ત્યારે એની અનુભૂતિ બહુ જુદી હોય છે. આપણે ત્યાં એક પ્રશ્ન કાયમ પૂછાય છે કે દીકરો વાલો કે દીકરી વાલી, અને ત્યારે આપણી હાલત બહુ કફોડી થઈ જાય. કેવી રીતે કહેવું કે કયા ફેફસામાંથી વધારે શ્વાસ લીધા છે?
આ હાલરડું શબ્દ છે ને એની પણ મજા છે. હાલરડું શબ્દ કેવી રીતે બન્યો? દીકરો કે દીકરી બહુ રડતા હોય એના માટે આપણે ત્યાં શબ્દ છે, રડવા ચડ્યો છે. ત્યારે એની મમ્મી એને એમ કે ઘોડિયામાં મૂકતા મૂકતા કે તું રડવાનું બંધ કર, હાલ હું રડું. એવી રીતે સર્જાયું આ હાલરડું. આવા કેટલા શબ્દો હું તમારી આજુબાજુ બોલીને તમને વાત કરી શકું, પણ આ વાત એટલા માટે કરું છું કે નવરાત્રિ આવે છે, અને નવરાત્રિ આવે છે ને ત્યારે દીકરી યાદ આવે છે. કારણ કે દીકરી જેવો મોટો ગરબો આપણા ઘરમાં આખું વર્ષ બીજું કોઈ રમતું નથી હોતું. એક કવિતા કહી દઉં. હિમાલય જેવડો ધરખમ ના હોય પણ છેલ્લે તો દીકરીનો બાપ. હિમાલય જેવડો ધરખમ ના હોય પણ છેલ્લે તો દીકરીનો બાપ. વરસાદ પહેલાનો તાપ, પીગળ્યા પછી એ કોઈનોય નહીં, ત્યાં સુધી પીગળે પણ નહીં. પીગળ્યા પછી એ કોઈનોય નહીં, ત્યાં સુધી પીગળે પણ નહીં. એકવાર નદીને મોકલ્યા પછી સાથે નીકળે પણ નહીં. ફરકની ભાષામાં ફરક પડે છે, રેતીથી જુદો હોય કાંપ. છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલાનો તાપ. હૈયું વિદાય થાય એવો વરસાદ, રોપાવે બીજાને ફળીએ. છૂટા પડવાનું દુઃખ ખાબકે એવું, લાગે કે કદી નહીં મળીએ. પાણી ચૂવ્યાથી ભીનો થાય કાગળ, પાણી ચૂવ્યાથી ભીનો થાય કાગળ, ને એમાં ઉપસી એની છાપ. છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલાનો તાપ. પરસેવો વાછટ તો ક્યાંથી લાવે? પરસેવો વાછટ તો ક્યાંથી લાવે? ક્યાંથી લાવે વાદળનું બંધાવું? લખવું ધ્રુજે એવા કપરા ચોઘડિયામાં, આને કહો છો સંધાવું? સૂકી તલાવડીએ કૂવો ખોદાવીને કાઢવું છે પાણીનું માપ. છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલાનો તાપ. છેલ્લે તો દીકરીનો બાપ. તમે મને આટલી સરસ રીતે સાંભળ્યો છે ત્યારે થોડીક મિનિટોની મારી વાત કરવી છે. આગામી જાન્યુઆરી મહિનામાં અમે અમદાવાદમાં રિવરફ્રન્ટ ફેસ્ટિવલ કરીએ છીએ. આપણે ત્યાં કાકા સાહેબ કાલેલકરે નદીને લોકમાતા કહી છે, અને આપણે ત્યાં આપણી સંસ્કૃતિ પ્રમાણે બધા ઉત્સવો નદી કિનારે ઉજવાતા રહ્યા છે. અમે લોકોએ એક સરસ મજાનો સંનિષ્ઠ એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ, સાબરમતી ફેસ્ટિવલનો. અનાર દીદી અમે બધા સાથે મળીને આપણી ગુજરાતની બધી જ વિધાઓને એ નદી કિનારે ફરીથી લઈ જઈ અને ફરીથી આપણા ઉત્સવોને રિવાઈવ કરવા છે. અમે આજે પંકજભાઈને વાત કરી છે, એમણે હા પાડી છે, સાંઈરામે હા પાડી છે. તમને સૌને અમે આવકારીએ છીએ કે તમે બધા ત્યાં આવો, જુઓ. એ આપણી ગુજરાતની, આપણી સંસ્કૃતિ, આપણો રાવણ હથ્થો, આપણું બગલ બચ્ચું, આપણું મોરચંગ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ, આ બધી આપણી જે કલાઓ છે તે એ બધાને અમારે જુદી રીતે મૂકવી છે, પોંખવી છે. અમે આપ સૌને આવકારીએ છીએ. ગુજરાતીઓ કોઈ પણ જગ્યાએ પાછા નથી પડતા હોતા, અને મને હંમેશા શુભમાં શ્રદ્ધા છે. માણસને દુઃખી જોઉં છું ને તો હું દુઃખી થઈ જાઉં છું, અને પછી એટલું જ વિચારું છું કે આ દુઃખ શબ્દ કોણે શોધ્યો, એને મારે શોધવા જવું છે. દુઃખ એ બીજું કશું જ નથી, ઈશ્વરની કઠોર કૃપા છે. અને એ એવા જ ખભાને આપે જેના ખભા ઈશ્વરે જાતે ખમતી દર કર્યા હોય. એ જેવા તેવાનું કામ નથી. એટલે પોપટલાલ, તમે કુદરતી રીતે દુઃખી છો, તમારે મૂંઝાવાની જરૂર નથી. તમે સાથે આગે બઢો, હમ તુમારે સાથે. કારણ કે કેટલાકને આમાં ખુલાસા જોઈએ. પતિ પત્ની વાત કરતા હતા, એમાં પત્નીને બહુ વહેમ જાય, એટલે પત્નીએ કીધું, ડાર્લિંગ ખરેખર તું મને આટલો બધો પ્રેમ કરે છે? એટલે પતિ એકવાર ના છૂટકે કીધું કે ડાર્લિંગ, હું તને એટલો બધો પ્રેમ કરું છું કે તારું એઠું ઝેર પી જવા પણ તૈયાર છું. આમાં તમે શું સમજ્યા મને ખબર નથી, પણ બધું બરાબર જ હશે એવું હું માનું છું. જૂ, ચાંચડ અને કાન ખજૂરો એક સાથે ઘણા વર્ષો પછી ભેગા થાય છે. અસિતભાઈ, બહુ